તો નમસ્કાર ખેડૂત મિત્રો, હવે સરકાર પેડા ઉપર પાટું મારવા નીકળી પડી છે અને બધા ખેડૂતોને હેરાન કરવાનું કામ શરૂ કરી દીધું છે. ફલાણી એપ ડાઉનલોડ કરવાની ને એમાં ફલાણા આંકડા નાખવાના, ફોટા નાખવાના, લાઈવ ફોટા નાખવાના, ડોક ઉપરથી નાખવાના. હવે મિત્રો મારે સરકારને એટલું પૂછવું છે કે ભાઈ આવી બધી રમતું ખેડૂતો આરે તમે શું કરવા શરૂ કરી છે? કારણ કે મિત્રો આખી દુનિયા જાણે છે અને દરેક મીડિયાવાળા જાણે છે, દરેક ટીવી ચેનલ, મોબાઈલ ચેનલ, તમામ લોકો જાણે છે કે અત્યારે ગુજરાતનો ખેડૂત પાયમાલ થઈ ગયો છે અને ઊભી શીંગું જે છે એ આ રીતે કોઈકની ઊભી સુકાઈ ગઈ છે, કોઈકની અંદર હળી ગઈ છે, કોઈકના પાથરા તણાઈ ગયા છે અને કોઈકના કપાસના છે ને ઝીંડવા ઉગવા મળ્યા છે. હવે આવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે મિત્રો તમે છે ને આ વિડીયો મારો ખાસ આ જે છે ને મગજ વગરની સરકાર, અથવા તો જેને ભાન નથી પડતી, અથવા તો જે આંખો આડા કાન કરી નાખે છે એવી સરકાર જે છે ને ત્યાં સુધી આ મારો વિડીયો પહોંચાડજો કે સરકારને ખબર પડે કે હવે અમારે મેપ લઈને નીકળી જવાનું છે કે સેટેલાઇટથી બધું જોઈ લેવું છે કે કારણ કે એ લોકોને વિશ્વાસ તો છે નહીં. ખેડૂતો ઉપર એ લોકોને અત્યારે વિશ્વાસ વયો ગયો. જ્યારે એની મોત પેટી ભરવાની આવે ત્યારે એને વિશ્વાસ આવી જાય છે કે આ ખેડૂત છે એ મને મત દઈ જાય છે. અત્યારે જ્યારે ખેડૂતોને સરકારની જરૂર છે ત્યારે એ સરકારને, હવે મારી સરકારને શું એ લોકોને કહેવું કે એ સરકારને ભાન નથી પડતી અને સરકાર હજી તો એમ કહે છે કે તમે સર્વે કરવા નીકળો, મંત્રીઓ નીકળશે. હવે આજના એક તાજા સમાચાર આવ્યા કે ભાઈ 20 દિવસની અંદર ગમે તેવો સર્વે હોય તે તમારે પૂરો કરી લેવો અને ખેડૂતોને પ્રગતિ એપ, હવે પ્રગતિ એપ દ્વારા ખેડૂતોને રજિસ્ટ્રેશન કરાવવું. ત્યાર પછી મંત્રીઓને વેતા મૂકી દીધા, ગામ સેવકને વેતા મૂકી દીધા. તો શું એ લોકોને આપણી ઉપર વિશ્વાસ નથી? અરે હાલો ખેડૂત ઉપર ન હોય પણ આ જગતના તાત ઉપર તો થઈ ગયો ને. આ જગતના તાત ઉપર તો વિશ્વાસ રાખો. તો હું એવું કહે છે કે મારી વાડીમાં વરસાદ પડે ને બાજુવાળાની વાડીમાં ન પડે, એટલે મારી વાડે સર્વે કરવા આવે તો બાજુવાળાની વાડીએ પાછા પાથરા એને મસ્તીના ઊભા છે. એટલે સરકારનું જ માનવું એવું થયું ને કે ખેડૂત બધા ખોટા એમ. એટલે આ ખેડૂત આરે હું રમત આદરવાની છે. જો આ કપાસ છે આમાંથી લગભગ હજી આ 5 દિવસ થઈ ગયા છે મિત્રો, તમને ખ્યાલ છે. હું અત્યારે વિડીયો ઉતારું છું, લગભગ 4 થી 5 દિવસથી આ વરસાદ અમારા ગામમાં શરૂ છે અને આ કપાસની દશા જુઓ મિત્રો. આ જે કાંઈ જે છે 7, 8, 10 વીઘાનો કપાસ છે એની દશા જુઓ. આમાંથી એક પૂંબડું વેચાય એવું ખરું લાગે છે તમને? કે આમાં જે આ પૂંબડું છે આ પૂંબડા વેચી દેવાય છે એવું લાગશે તમને? જો આ જો કોટા કાઢી ગયા. હવે આઈને હવામાં કપા ઉગી ગયો આ તો. અને હજી સરકાર એમ કહે છે કે તમે સર્વે કરવા નીકળો, સેટેલાઇટ નાખો કે ભાઈ ખેડૂત હાસો છે ખોટો છે હાલી નીકળ્યો છે. આ કેવી સરકાર છે મિત્રો? આ જુઓ જ ખરા. જો આ 3 કપાસિયા છે અને 3 મિત્રો ઉગી ગયેલા છે અને લગભગ આપણા ગુજરાતના તમામ ખેડૂતોની આ પરિસ્થિતિ છે કે તમામ એનો કપાસ જે છે એ તમામ ઉગી ગયેલો છે. જુઓ હવે આ સેટેલાઇટમાં આ ઉગી ગયેલા ઝીંડવા એને નહીં દેખાય એટલે કહે છે કે ભાઈ ત્યાં કોઈ જાતની તકલીફ જ નથી. એટલે જ્યાં જે જગ્યાનો જ્યાં ધારાસભ્ય સારો છે અને જે પબ્લિક સાથે જે ધારાસભ્ય છે ત્યાં સહાય આપવાની એવું થઈ જશે એવું મને લાગે છે કે આ સરકાર છે ને ખેડૂતને પડ્યા ઉપર એની મજાક ઉડાડવાની છે અને કાંઈ લગભગ વળતરના નામે 5-5 હજાર રૂપિયા આપી દેશે એકરે કે હેક્ટરે. એટલે કહી દે કે અમે તો બહુ સહાય સૂકવી દીધી ને ખેડૂતો દરિયા કરાવી દીધા ને ખેડૂતનો કાંઈ પાક બગડ્યો જ નથી. સેટેલાઇટમાં જોયું તો બધું લીલું ઘાસ ઊભું છે, ખાલી ખેતરો છે, ખેડૂતના પાથરા લેવાઈ ગયેલા છે, કપાસ વીણાઈ ગયેલો છે. કારણ કે સેટેલાઇટમાં એવું જ બતાવે ને. હવે તમારામાં તેવડ હોય ને મિત્રો તો આ મેસેજ આ એક ખેડૂતનો મેસેજ છે અને તે સરકાર સુધી પહોંચાડી દો કે સરકારને ખબર પડે કે હવે તમારી સેટેલાઇટની જરૂર નથી અને તમારા સર્વેની ખબર નથી. તમારે ફક્ત ટીવી સમાચાર જોઈ લો. જે ક્ષેત્રમાં વધારેમાં વધારે વરસાદ હોય ત્યાં ખેડૂતને તમારે સહાય આપવાની થાય છે અને અમારે સહાય નથી જોતી.
આ જે ખેડૂતોના જે લેણા તમે દર વર્ષના માટે મૂક્યા ને કે દર વર્ષ આવે અને ખેડૂતોને જે કાંઈ લાખ રૂપિયા 2 લાખ રૂપિયા પાક ધિરાણ લીધું હોય એ પાક ધિરાણના રોકડી રકમ ધારો કે લાખ રૂપિયા પાક ધિરાણ કોઈ ખેડૂએ લીધું તો તે લાખ રૂપિયા વર્ષે ગોતી લેવાના અને લાખ રૂપિયા ખિસ્સામાં લઈ અને બેંકમાં જમા કરાવવા જવાના. એ બેંકવાળા અઠવાડિયું પૈસા રાખી મૂકે અને એમાં જે વ્યાજ કાપીને પછી પાછા લાખ રૂપિયા ખેડૂતોને આપે. હવે આ સિસ્ટમ તમારી કઈ સિસ્ટમ છે? અને આવી દુનિયાની કઈ લોન છે કે આવી સિસ્ટમો થાય? આ મકાન બનાવવા તમે લોનો આપો છો, આ મોટી મોટી કંપનીઓને લોનો આપો છો, હજારો કરોડની લોનો આપો છો, એમાં એક દાણી સિસ્ટમ કરો ને, તમને ભાન પડે એ સિસ્ટમ કરી જુઓ કે ભાઈ અદાણીને કે અંબાણીને જેને આપતા હોય એને આપણે પૂરા એના નામે નહીં આવડે, આ નીરવ મોદીનું નામ આવડે આ રીતે એને હજારો કરોડની તમે લોન આપેલી છે, એને તમે બોલાવો દર વર્ષે જમા કરાવવા આવે, 5-6 દિવસ બેંકમાં મૂકી રાખે અને 5-6 દિવસ પછી વ્યાજ કાપીને પાછા એને 1000 કરોડ આપી દેવાના. કાંઈ નહીં થાય મિત્રો. આ સરકારના ભરોસે મારે તમારે કોઈને રહેવાનું નથી અને એની કદાચ આપણે જરૂરય નથી. જો એ મત માગવાનો આવે ને તો આપણી સરકારની નમાલી સરકારની જરૂરય નથી. અને જો મિત્રો આમાં અત્યારે ઘણા નેતા એવા છે કે ખેડૂતોની વાડી સુધી ગયા છે અને ખેડૂતોની વાડી સુધી જઈ અને પાકનું નિરીક્ષણ કર્યું છે અને એમાંય ઘણાએ વિડીયો બનાવ્યા છે કે ભાઈ આ સરકારી નેતા આવ્યા એને વોલ બૂટ પહેરીને આવ્યા, ઘણાને વાંચ આવે છે. તો મિત્રો વોલ બૂટ તો આપણે ખેડૂત ઘણા પહેરતા હોય છે પાણી વાળવામાં, એ કાંઈ ખોટું તો નથી જ. તમારી વાડી સુધી તે સર્વે કરવા આવ્યા અને તે સરકારમાં રજૂઆત કરશે. હવે આવ્યા જ ન હોય ને એસીમાં હુઈ રહ્યા હોય તો એને આપણે કાંઈ કહેવાય કે ભાઈ તમે ન આવ્યા, પણ એ ભલે વોલ બૂટ પહેરીને આવ્યા તો છે ને. એટલે તમે જે કરવાનું છે ને એ દિશામાં તમારે કામ કરવાનું છે. આપણે ખોટી રીતે કોઈને ઉશ્કેરણી કરી અને કોઈ નેતાની વિશે ન બોલવાના શબ્દો બોલી અને આપણે આપણું કામ નથી બગાડવાનું. આપણે જે આપણી જરૂરિયાત છે ને એની માંગણી કરવાની છે અને માંગણીમાં મિત્રો એકરે હેક્ટરે 5000 કે 10,000 આ ખેડૂતોની કાંઈ કોઈ જાતનું વળતર થવાનું નથી. કારણ કે એટલા તો મિત્રો એના વીઘે દાળિયા વયા જાય, 10 થી 15,000ના જ વીઘે દાળિયા વયા જાય અને દાળિયાનો ખર્ચ વયો જાય. ખેડૂતોની મજૂરી એમને ઊભી જ રહી જાય છે. જો તમારે આપવું હોય તો મારી તો એક ખેડૂત તરીકે મારી તો એક જ માંગ છે કે આ જે કાંઈ પાક ધિરાણ છે ને એ તમે માફ કરી દો અને નવું પાક ધિરાણ આપો. એમાં નિયમ તમે એવો બનાવો કે ખેડૂતને દર વર્ષે ફક્ત વ્યાજ ભરવાનું છે, કોઈ મુદ્દલ રકમ પાછી ભરવા આવવાની નથી. અને મિત્રો જો આ વાત ખોટી હોય તો અમારો પોતાનો અનુભવ છે, હું સાક્ષી છું. મેં લાખ રૂપિયાનું પાક ધિરાણ લીધેલું છે અને દર વર્ષે દેવગાણા દેના બેંકમાં મારે જમા કરાવવા જવું પડે છે. એ પહેલાં હું યુનિયન બેંકમાં હતો તોય મારે દર વર્ષે લાખ રૂપિયા લઈને યુનિયન બેંકમાં જમા કરાવવા જવા પડતા. એ અઠવાડિયું ત્યાં રાખી મૂકે અને અઠવાડિયા પછી મને એ પૈસા પાછા આપે. એટલે આવી તો કઈ લોન હશે? અને આવી લોન અમારી જ મજબૂરી છે કે કુદરત અમારી માથે આવા ને આવા તકલીફો નાખ્યા કરે. અને બીજી વાત ખેડૂતને સરકાર પોષણક્ષમ ભાવ નથી આપતી અને અમારે પ્રસંગો કાઢવાના હોય, કાંઈક અમારી ખેતીવાડીમાં વ્યવસ્થાઓ કરવાની હોય, અમારા બાળકો ભણાવવાના હોય, એટલે અમારી મજબૂરી છે કે તમારી પાસેથી અમારે પાક ધિરાણ લેવું પડે. બાકી જો સરકારમાં જ એટલી તાકાત હોય ને અમને પોષણક્ષમ ભાવ તો આપતા હોય તો અમારે કોઈ પાસે કાંઈ આવી વર્ષે ને વર્ષે પૈસા જમા કરાવવાના ખેલ નાખવા ન જવા પડે. પણ અમારી મજબૂરી છે ને મજબૂરીનો લાભ પાછા જાડી સાંભળીવાળા અમુક નેતાઓ પાછો એનો મજબૂરીનો લાભ લેશે અને નેતાઓ કરતા તે જઈને નીચેના જે અમારી રળનો અમારી મહેનતનો જે પગાર ખાઈ જાય છે ને એ વધારે અમારો લાભ લેશે. બેંકમાં બેઠાવાળા જે મેનેજરો છે કે એની નીચેનો સ્ટાફ છે એ ખેડૂતને તો ગમે એ રીતે વાળીઓ ગોળીઓ કરી નાખે. 2 કલાક ખેડૂતોને એની ઓફિસમાં બેહારી રાખે અને વર્ષે મુદ્દલ તો લાવવું જ પડશે તમારે. વ્યાજ કાલે લઈને આવશો તો હાલશે, મુદ્દલ પહેલાં જમા કરાવો, પછી આવા બધા નિયમો બંધ કરો. અને આ ખેડૂત છે જગતનો તાજ કહેવાય છે પણ ખાલી નામનો જ તાજ રાખ્યો છે. બાકી એની વાંહે કાંઈ તમે વધવા દીધું નથી. દાઢીઓ વેરેજીનું સડી જાય તો એ કરાવવાનો વેત તમે એની પાસે રાવા દીધો નથી.
બાળકોને સારા શિક્ષણનો વેત તમે આવવા દીધો નથી. કારણ કે જ્યારે MBBS કરવું હોય તો 50-50 લાખના ખર્ચા થાય, અને એ કાંઈ ખેડૂત 5-10 કે 50 વીઘાનો ખેડૂત હોય ને મિત્રો, તો હું સાચે ઠોકીને કહી દઉં છું કે પોતાના છોકરાને જો MBBS કરાવવું હોય ને તો એને લોનું લેવી પડે, અથવા સગાવાલા પાસે જઈને વ્યાજે રૂપિયા લાવવા પડે. એ આ સરકારે કરેલું છે. બાકી તો કોંગ્રેસની સરકાર હતી કે એને એકદાણ પાક ધિરાણ માફી આપણને આપી દીધી હતી. અને એક હવે મારે શું કહેવું કે શંકરસિંહ વાઘેલા બાપુ એને તે વખતમાં જ્યારે એ કાપડ મંત્રી હતા ત્યારે ઊંચામાં ઊંચા ભાવે એને કપાસ તે વખતના ઊંચા ભાવ, એટલે અત્યારે પાછા 2000 પહોંચી ગયા હોય ને અત્યારે 1400 છે, પણ તે વખતે 500 રૂપિયા હાલતા હતા ને ત્યારે 950ની આજુબાજુમાં એને કપાસ ખરીદી લીધો હતો. એને સરકાર કહેવાય, એ સરકાર હાંકતા આવડે ને એને સરકાર હાંકી કહેવાય. અને તમે છે ને આ ખેડૂતોના પેડા ઉપર પાટા ને એની આબરૂના ધજાગરા કરવા નીકળ્યા કહેવાય. અને અત્યારે મીડિયાવાળાને આ તેને એટલું બધું સગાવી માર્યું કે જાણે ખેડૂત ભિખારી હોય. એટલે અમે ભિખારી નથી, અમે તમારું દાદુ અમારા હકનું માગીએ છીએ. ભિખારાઓ તો તમે સવો કે અમારી વસ્તુના તમે ભાવ કરો. તમારામાં તેવડ હોય ને તો ખેડૂત બોલે ને ભાવ તમારે આપી દેવો જોઈએ. તમે બોલો એ ભાવ અમે નથી આપી દેતા. હવે 3 દી પહેલાંની વાત છે, મારા ટ્રેક્ટરનો સેલબ જે આવે ને સેલબ ખરાબ થઈ ગયો. હું એને રિપેર કરાવવા ગયો, એ દુકાનવાળાએ મને એમ કીધું 1850 રૂપિયા થાય. હવે 1850 મેં ચૂકવી દીધા. પણ એની વસ્તુ હું 3 મહિના મહેનત કરું મારી વાડીમાં, અને મગફળી 3 કે 4 મહિના મહેનત કરી અને એક મગફળી લઈને ગયો હોઉં અને હું એને એમ કહું કે આલે આના 1800 રૂપિયા આપી દે, તો એ ન બને. એટલે મિત્રો આ એક મેં દાખલો આપ્યો અને એ પાછો મેં કર્યો અને મેં સેલ્ફ રિપેર કરાવ્યો છે. હવે ભિખારા તો તમે કહેવાઓ કે તમે અમારી વસ્તુના ભાવ કરાવો છો. બાકી તમારામાં તેવડ હોય ને તો અમે કહીએ ભાવ તમારે ચૂકવી દેવાય. એટલે તમે અમારે તમારી જરૂર ન પડે અને તમારે અમારી જરૂર ન પડે. ખેડૂત કહે તમારે ભાવ ચૂકવી દેવાનો. પણ એમ નથી થતું ને, ન્યા ખેડૂતની મજાક બને છે. અને છાપાન મીડિયાવાળા અને જે નો બનાવવાના વીડિયાવાળા કે જેને ફક્ત વ્યૂઝ જોવે છે, એ ખેડૂતોની અત્યારે બદનામી કરવા ઉપર નીકળી ગયા છે. ખેડૂતોને રોતા બતાવે, ખેડૂતોને માથા પછાડતા બતાવે. એટલે મિત્રો એવું કરવાનું? આ ખેડૂત એટલો બધો તો એમ કાંઈ કંગાળ છીએ નહીં કે માથા પછાડવા પડે ને ભીખા માગવા પડે અને કોઈ પાસે હાથ લાંબા કરવા પડે. અમે ગમે એમ તોય ખેડૂત છે ને મિત્રો, એ થોડોક અયાસક કહેવાય કે ખોટી કોઈ પાસે યાચના ન રાખી મૂકે. પણ પોતાની મહેનતનું લેવું ને એ બધાનો અધિકાર છે. ફક્ત ને ફક્ત ખેડૂતે અધિકાર નથી રાખ્યો, અને એ ખેડૂતને અધિકાર નથી મળ્યો કે પોતાની રળનો પોતે યોગ્ય ભાવ કરી શકે. અને ત્યાં જ ખેડૂત પાછળ રહી જાય છે. અને અત્યારે એટલે જ આ ઘણા એવા યુટ્યુબરો છે કે પોતાને વ્યૂઝ લેવા ખેડૂતને રોતો બતાવે, માથા ટીપતો પછાડે, પાથરા હાથમાં લઈ અને માથા ટીપતા બતાવે. હવે મિત્રો આવું ખેડૂતને બતાવાય? અરે સામી સાચી કાઢીને ઊભો રહે ને એ ખેડૂત. અને આપણે આપણા હકનું માગવાનું છે, ક્યાં એની પાસે ભીખ માગી ધ્રોઈને માગવાની હોય? અને સરકારને એટલી ભલામણ કે અમે અમારા હકનું જ માગીએ છીએ, તમારી પાસે કોઈ જાતની ભીખ માગતા નથી. ફક્ત અમે જે નક્કી કરીએ ભાવ અમને ચૂકવવા મળો, એટલે અમારે તમારી પાસે કોઈ દે સહાય નથી જોતી. હવે મિત્રો કહેવાનું તો ઘણું, જ્યારે લોહી તપી જાય ને મગજ તપી જાય ને ત્યારે હવે તો મેં ઘણું વિચારી નાખ્યું છે ખેડૂતો માટે. એક એવું આખું વિશાળ ખેડૂતનો એક વિશાળ આખો સમાજ, ખેડૂત સમાજ બનાવવો છે કે એ ખેડૂત સમાજ કે ને એમ સરકાર હાલે. સરકાર કેમ હવે ખેડૂત હાંકવાના નથી, હવે જેમ ખેડૂત કે ને એમ સરકારને હાલવાનું છે. આવો વિશાળ સમાજ બનાવવા માટે હું હવે ખૂબ પ્રયત્નશીલ થવાનો છું. અને એક નવો ધ્યેય અને નવા જુનૂનથી ટૂંક સમયમાં હું નીકળી પડવાનો છું કે ગામે ગામ, ખેતરે ખેતરે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે અને ખેડૂતોને મળવાનો છું. અને એક એવો ખેડૂતનો મોટો એક કહેવાય ને કે જે સરકાર ઝુકાવી શકે એવો એક ખેડૂતનો આખો વર્ગ તૈયાર કરવો છે કે જે વર્ગ, ખેડૂતનો વર્ગ સરકાર ચલાવે, ખેડૂતનો વર્ગ માર્કેટ ચલાવે અને ખેડૂત ધારે એના ભાવ નિપજાવી શકે.
આવો એક મોટો વર્ગ બનાવવા માટે હવે ખેડૂતોએ સશક્ત થવું પડશે. જોઈ નાખ્યું, કરી નાખ્યું અને જવા દો. આ વસ્તુમાંથી હવે મિત્રો આ મારે અને તમારે જલ્દીથી જલ્દી બહાર નીકળવાનું છે. મળશું નવા વિડીયોમાં. જય જવાન અને જય કિસાન.